મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે ચેનલ ચાલુ કરી છે તેના પ્રથમ વિડીયો બાદ આ બીજો વિડીયો છે મારો. આ વિડીયોમાં આપણે શું કરવા માટે આ ચેનલ ચાલુ કરી છે, તેના તબક્કા ક્યાં છે, કઈ રીતના આપણે આગળ વધશું તે વિશે ચર્ચા કરવાની છે. તો આ ચેનલમાં મુખ્યત્વે આપણે અલગ અલગ જે ટેવો છે, શું ટેવો છે એ કઈ રીતના વિકસાવી શકાય એની વાત કરવી છે. અને આ ટેવ ઉપર મેં કામ કરીને મેં શું પરિણામ મેળવ્યા છે એની વાત કરી છે. આપણે મિત્રો આ વિડીયો ને જે અલગ અલગ ભાગ છે એક સિરીઝ સ્વરૂપે આપણે રજૂ કરીશું, જેમાં કે હું તમને મારી જીવનમાં કઈ ટેવો વિકસાવવાથી કઈ રીતના બ્રહ્માંડના અમુક નિયમોમાં વિશ્વાસ કરવાથી ફેરફાર લાવી શક્યો છું. અને આ અલગ અલગ બાબતો પર મેં સૌપ્રથમ એક નાનકડી બુક પણ લખેલી છે અને એ બુકનું ટાઇટલ છે 7 ફ્રેન્ડ્સ ઓફ સક્સેસ. પરંતુ એ બુક વિશે ચર્ચા ન કરતા હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારા જીવન માટે. 7 મિત્રો સફળતા, 7 મિત્રો તમારી જીવન બદલવા માટે, અથવા તો 7 સૂત્ર તમને કંઈક નવું કરવા માટે. તો આ 7 સૂત્ર શું છે, આ 7 સૂત્રનો આપણે કઈ રીતના લાભ મેળવી શકીએ, દરેક વિડીયોમાં આપણે એક એક સૂત્રની વાત કરશું. એક સૂત્ર એક વિડીયોમાં એ સૂત્ર કઈ રીતના અપનાવીને આપણે આપણા જીવનમાં પરિવર્તન લાવી શકીએ તે વિશે છે. સૌ પ્રથમ તો પહેલું સૂત્ર જે છે મિત્રો એ છે ગ્રેટિટ્યુડ. ગ્રેટિટ્યુડ વિશે વાત કરવા જઈએ તો આપણે બધાને થોડું ઘણું એવું લાગશે કે કોઈનો આભાર માનવો, કોઈની આભાર વિધિમાં આપણે પૂરા મનથી સહકાર આપવો, અથવા તો કોઈને થેન્ક્સ કહેવું. નોર્મલી આપણે નાની બાબતોમાં થેન્ક્સ કહેતા હોઈએ છીએ, પણ મિત્રો મારે તમને આજે કહેવું છે કે એ કોઈ કેઝ્યુઅલ નથી કે કોઈને તમે થેન્ક્સ કહો, કોઈનો આભાર માનો, સામેવાળું તમને કાંઈ આશીર્વાદ રૂપે કે કોઈ સારી બ્લેસિંગ રૂપે ના આપે. પણ આજના આપણા એકદમ આ તણાવભર્યા અને વ્યસ્તતાભર્યા જીવનમાં આપણે ભૂલી જઈએ છીએ કે ગ્રેટિટ્યુડ ખૂબ જ મહત્વનો ભાગ છે આપણા વ્યક્તિત્વ વિકાસ માટે. અને આપણા મગજમાં જે ચાલી રહ્યું છે, જે ચેતાતંત્ર છે, તેને કઈ રીતના આપણે પોઝિટિવિટીથી ભરી શકીએ તે માટે. ગ્રેટિટ્યુડ અને થેન્ક્સમાં શું ફરક છે? થેન્ક્સ એ પરિસ્થિતિ મુજબ, સંજોગો મુજબ અને નાની બાબતો માટે આપણે કેઝ્યુઅલી કહી દેતા હોઈએ છીએ કે ભાઈ આ વસ્તુ મને આપી દે, પછી આપણે કહેતા થેન્ક્સ. એ પણ આપણે કહેતા નથી. જનરલી તમે બધા મિત્રો પોતપોતાનો અભ્યાસ કરજો કે તમે લાસ્ટ કોને કેટલી વાર થેન્ક યુ કીધું છે, કઈ એવી બાબત માટે થેન્ક્સ કીધું છે જેના માટે તમે ખરેખર ઈચ્છતા હતા કે તમારી લાઈફમાં થઈ જાય. સૌથી પહેલું થેન્ક્સ તો આપણે બધાએ ઈશ્વરને કહેવું જોઈએ કે હે પ્રભુ, તમે મને આ જીવન આપ્યું, સ્વસ્થ શરીર, તંદુરસ્ત શરીર, સચેત મન, મગજ, એ માટે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ. વધુમાં કહું તો ગ્રેટિટ્યુડ એ તમે ઘણી જગ્યાએ વાંચેલો અને સમજેલો શબ્દ હશે કે ભાઈ આભાર માનવો જોઈએ. પણ કોનો આભાર માનવો જોઈએ, ક્યારે આભાર માનવો જોઈએ, કઈ રીતના આભાર માનવો જોઈએ, એની અમુક બાબતો છે, અમુક ટેવો છે. સૌપ્રથમ તો મિત્રો જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે મા ધરતીનો આભાર માનો કે તમને એને પોતાના પર વિકસવા માટે, ઉગવા માટે અને એક નવું જીવન રોજ આપ્યું છે. ઓક્સિજન જેમને તે મળે છે તે ધરતીનો જ આપણે આભાર માની શકીએ, વૃક્ષનો, ઈશ્વરનો, સૂર્યનારાયણ દેવતાનો. આવી નાની બાબતોનો આભાર માનવો ખૂબ જરૂરી. હવે તમે બધા આગળ કહેશો કે આનાથી શું ફરક થઈ શકે આભાર માનવાથી? હા, ફરક તાત્કાલિક નહીં થાય, પરંતુ આ બધી લાંબા અરસાની વસ્તુ છે. થોડાક ટાઈમ કર્યા બાદ તમે ખુદ જ અનુભવશો કે તમારા જીવનમાં, તમારા વિચારોમાં કંઈક પરિવર્તન આવ્યું છે. મિત્રો, થેન્ક યુ કહેવું બહુ અઘરું છે, બહુ મુશ્કેલ છે. સૌપ્રથમ શરૂઆત કરજો તમારા માતા પિતાથી. સૌપ્રથમ તમારા મિત્રોને કહેજો થેન્ક યુ. અને હા, એક ખૂબ જ મજાની ટિપ્સ હું તમને બધાને આ વિડીયોમાં કહેવા જઈ રહ્યો છું, તે છે તમારે લખીને થેન્ક યુ કહેવાય. તો દરેક વિડીયોમાં એક નાનકડી ટિપ્સ હશે, એક નાનકડી ટેકનિક હશે, જેના થકી તમે લોકો આ જે સૂત્ર છે કે મંત્ર છે કે જીવન બદલવા માટેનું, તેને કઈ રીતના તમારા જીવનમાં કાયમી લાવી શકો. આ ટેકનિકનો ઉપયોગ કરવો આવશ્યક છે. આ ટેકનિક ઉપયોગ કર્યા બાદ તમને શું શું પરિણામ, શું શું રિઝલ્ટ મળ્યા છે એ જણાવો કમેન્ટ બોક્સમાં. મિત્રો, ગ્રેટિટ્યુડ કરવાથી માત્ર બહારની વસ્તુ નહીં બદલે, સૌપ્રથમ તમારી અંદરની વસ્તુ બદલશે. અને આપણે જો કાંઈ બહાર બદલવું એમ પ્રથમ વિડીયોમાં કીધું એમ અંદર બદલવું ખૂબ જરૂરી છે.
તો આ જે મંત્ર છે, આ જે સૂત્ર છે, એ અંદર બદલવા માટેનું છે, નહીં કે બહાર. અંદર બદલશું, બહાર આપોઆપ ફેરફાર થઈ જશે, પરિવર્તન આવશે, ચોક્કસ આવશે. 90 દિવસ ટ્રાય કરો. કોઈ પણ એવી વસ્તુ જે તમને ગમતી હોય, કોઈ પણ એવી વસ્તુ જે તમારા માટે થઈ છે, કોઈ પણ એવી વસ્તુ જે તમે ઈચ્છતા હતા, કોઈ પણ નાની મોટી, એને કોઈ જાતના તોલમાપમાં ના રાખો. માત્ર ને માત્ર થેન્ક યુ, આભાર, ઈશ્વર તારો આભાર, તેમને જીવન આપ્યું. તમારા માતા હોય તો એનો આભાર, સરસ મજાનું ભોજન આપ્યું. પિતા હોય તો આભાર, સરસ મજાની જિંદગી, તમને ભણાવ્યા, ગણાવ્યા, તમને લાયક બનાવ્યા. બધા માટે આજથી શરૂ કરો. શક્ય હોય તે પત્ર લખો, નાનકડો 4 લીટીનો, 3 લીટીનો, તમારા માતાને, તમારા પિતાને, તમારા મોટા ભાઈને, તમારા બહેનને, એને કાંઈ પણ વસ્તુ કરી છે એના માટેનો આભાર. એકવાર ટ્રાય કરી જુઓ મિત્રો, તમને ખૂબ મજા આવશે. તમે કંઈક નવું કર્યું હશે, એક સંતોષની લાગણી આવશે અને મનમાં એક નવા વિચાર આવશે. માત્ર આ જ એક ટેકનિક છે ગ્રેટિટ્યુડની. ગ્રેટિટ્યુડ કઈ રીતના આપણે પ્રકટ કરી શકીએ? હા, ગ્રેટિટ્યુડ સાથે તમારા ઇમોશન્સ, ફિલિંગ હોવી જરૂરી છે, અંદરનો ભાવ હોવો જરૂરી છે. માત્ર ને માત્ર ઔપચારિકતા સાચવવા માટે નહીં કે ભાઈ વિડીયોમાં કીધું છે તો હું બધાને કહી દઉં. તમને જ્યારે એમ લાગે કે આ મારે કેવું જરૂરી છે, નાની બાબતો માટે, કોઈ તમારા માટે કઈ વસ્તુ ખરીદીને લાવે, ભલે પૈસા તમારા હોય, ડિલિવરી બોય હોય તો તમને પાર્સલ આપે, એના માટે સાચા મનથી આભાર કે ભાઈ તે મારા ઘર સુધી આ પહોંચાડ્યું. આ એક સૂત્ર છે ગ્રેટિટ્યુડનું, ઈશ્વરનો આશીર્વાદ મેળવવાનો. તો હું આશા રાખું છું કે અમારી ટેકનિક, એક પત્ર, આજે માતા પિતાને નામ, એક પત્ર જેને આપણે સહકાર આપ્યો છે એના નામ લખી અને તમારા અનુભવો મને જરૂર જણાવશો. આ વિડીયોમાં દરેક ટોપિક જે ડિસ્કસ થાય છે એ ટોપિક મેં મારા જીવનમાં અનુભવેલો છે, માણેલો છે, અને એનાથી શું પરિણામ મળ્યા છે એ મને ખુદને ખબર છે. પહેલાં આ જ્યારે હું ના માનતો આ વસ્તુમાં, ત્યારે મને એવું લાગતું કે ભાઈ જીવન બહુ જ મુશ્કેલી ભર્યું છે, બધા લોકો આપણા વિરોધીઓ છે, વધારે પડતા આપણા ઈર્ષાળુઓ છે, અને બધા ક્યાંક ને ક્યાંક મારાથી દુષ્પ્રેરણ છે, નફરત કરે છે, મને પસંદ નથી કરતા. પણ જ્યારથી મેં આ ગ્રેટિટ્યુડની એક નાનકડી ટેવ મારા જીવનમાં વિકસાવી છે, ત્યારથી મારું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે ના ભાઈ, ઈશ્વરના બધા સંતાન છે, બધા પોતપોતાનું કાર્ય કરે છે. મારું કાર્ય શું છે, મારે શું કરવાનું છે, મારે કેમ આગળ વધવાનું છે, એ ખૂબ મહત્વનું છે, એ ખૂબ જરૂરી છે. અને જરૂરી બાબત જ્યારે મેં સમજી લીધી, જ્યારે એના પરિણામો મેં જાણી લીધા, એ પછી જ હું આપ સૌની સાથે આ શેર કરવા માટે આવ્યો છું. આશા રાખું છું કે વિડીયોમાં તમે જે વસ્તુ શીખી, આભાર પ્રગટ કરવાનો, તે તમે તમારા જીવનમાં લાગુ કરશો અને એના સારા પરિણામ મેળવશો. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર.